બે દિવસ પહેલા 18 તારીખના સવારે 10 વાગ્યે રાજકોટથી ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા જસદણની અમુક દૂધની ડેરી અને રેસ્ટોરન્ટમાં રેડ કરી અને સેમ્પલ લીધા હતા. ત્યારબાદ આ ટીમ રાજકોટ જતી રહી. તે દિવસે સાંજે 5 વાગ્યાના આસપાસના સમયે જસદણ નગરપાલિકાની સફાઈ કર્મચારીઓની ટીમ પટેલ સમાજની જ દૂધની ડેરી અને રેસ્ટોરન્ટમાં જઈ ઇરાદાપૂર્વક ખાદ્ય પદાર્થ ચીજોના સેમ્પલ લીધા વગર નાશ કરી દેવામાં આવ્યો અને 500થી માંડી 2000 સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પટેલ સમાજના આગેવાનો દ્વારા જસદણ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી તેમજ જસદણ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને આવેદન પાઠવ્યું હતું. પટેલ સમાજના આગેવાનો દ્વારા કહેવાયું હતું કે ઇરાદાપૂર્વક માત્ર અને માત્ર પટેલ સમાજની દૂધની ડેરી અને રેસ્ટોરન્ટને ટાર્ગેટ કરાઈ હતી. સફાઈ કર્મચારીઓ દ્વારા રેડ કરવામાં આવી. શું સફાઈ કર્મચારીઓ રેડ કરી શકે? કાયદેસરના કોઈ અધિકારી જ નહોતા તેવા આક્ષેપો પટેલ સમાજના આગેવાનોએ કર્યા હતા. નગરપાલિકાની ટીમ દ્વારા ખાદ્યચીજ પદાર્થના નમૂના લેવા પડે, તેને સીલ કરવા પડે, તેને લેબોરેટરીમાં મોકલવા પડે, ત્યારબાદ નમૂના ફેલ થાય દંડ આપી શકાય. પણ આ સફાઈ કર્મચારીઓ દ્વારા પટેલ સમાજના તમામ દૂધની ડેરી અને રેસ્ટોરન્ટના માલિકો સાથે આતંકવાદી હોય તેવું વર્તન કર્યું હતું અને આ લોકો ડાયરેક્ટ કયા આધારે દંડ આપી શકે? એક તરફી પટેલ સમાજ સાથે કિન્નાખોરી રાખી અને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો તેવું પટેલ સમાજના આગેવાનો કહી રહ્યા છે. જસદણ નગરપાલિકાના જે સફાઈ કર્મચારીઓ અને તેમની સાથે બીજા અધિકારીઓ જે રેડ કરવા આવ્યા હતા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે સમાજના આગેવાનોએ આવેદન પાઠવ્યું હતું. એમાં હકીકત નગરપાલિકાના પ્રમુખ શ્રી કક્ષાએ અમુક રજૂઆતો થયેલી. તે દિવસે જોગાનુજોગ અમે રજા ઉપર હતા એટલે અમને સેનિટેશન સ્ટાફમાં સેનેટરી ઇન્સ્પેક્ટર અને અમારા MSW એન્જિનિયર એમની સાથેનો સ્ટાફ હતો. શહેરના અનેક અલગ અલગ લોકેશન્સ ઉપર એ લોકો ગયા હતા. મને જે વિગતો જાણવા મળી છે એમાં પ્રાથમિક રીતે જે કાંઈ અખાદ્ય પદાર્થોનો નાશ હોય એ કરવાનો થતો હોય નગરપાલિકા કરી શકે. એક બે બાબતો એવી પણ આવી છે કે નગરપાલિકાના કર્મચારીઓએ સેમ્પલ લીધા છે, જોકે સેમ્પલ લેવાની સત્તા ફૂડ ઇન્સ્પેક્ટર છે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હેઠળ આવે છે. પણ જે કાંઈ મારા કર્મચારીઓ સાથે પણ મેં ચર્ચા કરી એમના જણાવ્યા મુજબ જે કાંઈ અખાદ્ય પદાર્થો હતો એમનો નાશ કરવામાં આવેલ છે. અમુક લોકો તરફથી આપે જેમ જણાવ્યું કે કોઈ ચોક્કસ સમાજની વ્યક્તિને કે કોઈ ચોક્કસ લોકોને જ ટાર્ગેટ કરવામાં હોય આવી બાબતની પણ રજૂઆત કરવામાં આવી. આમાં પ્રાથમિક મેં મારા કર્મચારીઓને પૂછ્યું તો એમાં નો ડાઉટ કોઈ ચોક્કસ સમાજની પર જે ડેરી પ્રોડક્ટ્સ અને ગોલા અને એ પ્રકારના જે ધંધાર્થીઓ હતા એ લોકોને ત્યાં તપાસ કરવામાં આવી હતી. અન્ય રજૂઆતો પણ એવી આવી અમારી પાસે કે ફ્રૂટના વેપારીઓ કે બીજા જે આ સિઝનમાં છે એમના પર આ વસ્તુ કરવી જોઈએ કે સ્કૂલોની આજુબાજુ જે તમાકુ પ્રોડક્ટ્સ કે એ બાબત છે એમાં રેડ કરવી જોઈએ નગરપાલિકા જો આવી કામગીરી કરતી હોય તો. એટલે આ બાબત પર એ જે રજૂઆતો આવી એ ધ્યાને લીધી છે. સ્ટાફમાં અમુક જે કાંઈ એમના દ્વારા પેનલ્ટી અખાદ્ય પદાર્થો યુઝ કરતા હોય તો એમને પેનલ્ટી ચાર્જીસ વસૂલીને એની પહોંચ પણ આપવામાં આવેલી છે. એટલે એ બધી બાબતો સત્તાની છે. પણ એક જે સેમ્પલ લેવાની બાબત છે એ બાબતે જિલ્લાના ફૂડ વિભાગ સાથે ચર્ચા કરી અને આગળ કઈ રીતે કાર્યવાહી કરવી એ બાબતે ધ્યાન લેવા આવશે. એટલે સેનિટેશન વિભાગના સેનેટરી ઇન્સ્પેક્ટર અને સોલિડ વેસ્ટ વિભાગના એન્જિનિયર હતા. એમની સાથે જે સેનિટેશનનો સ્ટાફ હતો એ મદદમાં હતો. એટલે સેનેટરી ઇન્સ્પેક્ટર અને એના એન્જિનિયર બંને સાથે હતા, ટીમમાં હતા જ. એની ચોક્કસ રકમ મારી પાસે અત્યારે થવું નથી, પણ તમને મીડિયાને એ જે કાંઈ વિગત હશે એ હું અપાવી આપું. 3-4 અલગ અલગ જગ્યાઓ ઉપર જે ગયા હતા એ મેં કીધું એમ હું તે દિવસે હાજર નહોતો એટલે મેં પ્રાથમિક માહિતી લીધી છે. વિગતવાર માહિતી અત્યારે મારી પાસે ઉપલબ્ધ નથી. વિગતવાર માહિતી આપને ચોક્કસ અપાવી દઈશ. મારું નામ મિતુલ પરસાણા. સવારે અમારી હોટલે ફૂડ ઇન્સ્પેક્ટર રાજકોટથી આવ્યા હતા. તેને કોઈ પણ પ્રકારનું અખાદ્ય ચીજ મળી નહોતી. પછી 5-6 વાગ્યાની આજુબાજુ નગરપાલિકાના કર્મચારીઓ આવીને ગાડી સાથે આવ્યા અને તેલના ડબ્બા, મંચુરિયમ બનાવેલું હતું બપોરે 12 વાગે સાંજે ગ્રાહક આવે એના માટે, એ બધું પ્રકારનું નાશ કરી દીધું. અમે આખો દી સાંજે હોટલ ચાલુ કરવાની, હોટલ ચાલુ ન કરી શક્યા અને અમારે આખા દિવસનો વકરો બગડ્યો અને કોઈ પણ પ્રકારની અખાદ્ય ચીજ હતી જ નહીં. અમે ના પાડતા હતા કે આ અખાદ્ય ચીજ છે જ નહીં,
તોય તેને નગરપાલિકાની ગાડીમાં બધું નાખી દીધું અને અમારે આખો દી હોટલ તેથી બંધ રાખવી પડી. અને અમને દંડ 500 રૂપિયાનો દંડ આપ્યો અને 2000ની વાત કરતા હતા 500 રૂપિયાનો દંડ આપ્યો અને કોઈ પણ પ્રકારનું એવું અખાદ્ય ચીજ હતી જ નહીં, તોય પણ પ્રકારે તો પણ એને નાશ કરી દીધો. શું માંગણી છે? અમારી માંગણી એવી જ છે કે રાજકોટની ફૂડ ઇન્સ્પેક્ટર સાથેની જે ટીમ આવી હતી એને કોઈ અખાદ્ય ચીજ મળી નહીં. નગરપાલિકાના કર્મચારીઓ આવ્યા, કોઈ ફૂડ ઇન્સ્પેક્ટર હતા નહીં, તો પણ એને એની રીતે અખાદ્ય ચીજ ગણી અમારો બધો નાશ કરી દીધો. કોઈ પણ પ્રકારની લેબોરેટરી નહીં, કોઈ પણ પ્રકારનું સેમ્પલ લેવાનું નહીં, કાંઈ નહીં, તરત જ નાશ જ, બીજી કાંઈ વાત નહીં. અમે આજીજી કરી તોય અમારી જેટલી સામગ્રી હતી બધો નાશ કરી નાખ્યો. હા, અમારી દુકાનના સીસીટીવી ફૂટેજ છે. 18/5/2026ની અંદર જ્યારે ચિતલિયા રોડ જસદણની અંદર જ્યારે ડેરી અને હોટલની અંદર જે રાજકોટથી જે ચેકિંગ કરવામાં આવ્યું એમાં કોઈ જાતનું કાંઈ વસ્તુ મળી નહોતી, પણ જસદણ નગરપાલિકાના કર્મચારીઓ પૈસા ખાવા હાટુથી અને જસદણ નગરપાલિકાના ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર શ્રી કુંવરજીભાઈ બાવળિયા પટેલ સમાજને પૂરેપૂરો ટાર્ગેટ કરવા માગે છે. એને શું હોય કાંઈ ખબર નથી. એને પટેલ સમાજ ગમતો ન હોય એવું મને લાગે છે. પટેલ સમાજના મતના હિસાબે તો એ જીતા અને કેબિનેટ મિનિસ્ટર બન્યા છે. છતાંય કુંવરજીભાઈ બાવળિયાના કહેવાથી પટેલ સમાજની તમામ ડેરીઓ, તમામ હોટલોની અંદર ચેકિંગ કરવામાં આવ્યું. આ મને તો એવું લાગે છે કુંવરજીભાઈ બાવળિયા જ બધાને ટાર્ગેટ કર્યા છે. હું તો ખાસ કરીને એટલો કહું છું, પટેલ સમાજ હવે સમજો. આજે લગી તમે નથી સમજ્યા, પણ હવે સમજો. આ માણસ આપણા મતના હિસાબે જીતાશે, છતાંય કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મિનિસ્ટર છે અને આપણને પટેલ સમાજને ટાર્ગેટ કરે છે. જય હિન્દ, જય ભારત. જેડીસી ન્યૂઝ સાથે કાળુ રાઠોડ, જસદણ.